યાદ છે ને આજે અત્યારે બોલાવવાની છે તમારી છોકરીને કે છોકરીના મમ્મી પપ્પા કોકને? હા મેં સાંજે વાત કરી હતી એની હારે, તો એણે કીધું હું જ આવીશ પહેલા. હાલ અમારા દેરાણી મોઢું જોવા મળશે જ. શું હજી તમારે દેરાણી થઈ થોડીક ગઈ છે? આટલા ધમપછાડા પછી હજી તો એમ કહેશો થઈ થોડીક દેશે ઈ જ થવાની છે, ખબર જ છે. શું ભાભી તમે મજાક કરો છો? એ મજાક તમે આવી ગયો, મજાક વાળા થાવ માં. સારું સારું હાલો, નાસ્તો વાસ્તો હરખો રાખજો હો. હા હવે નામ તો કયો. આવે એટલે જાણી જ લેજો ને તમે જ. હરકતો ફૂલાતો માતો નથી જોતો, ઢોલકું થઈ ગયું હરખે. સારું ત્યાં હું તો ઓલો ડાન્સ શીખવા જ માંડું. લો ચલી મેં अपने देवर की बारात लेके लो चली मैं. ભાભી ધીમે ગાઓ, નકર હમણાં ઓલી મુકેમ્બો આવશે. એ મમ્મીને એમ કહો માં, નકર પાછા ધોકા લે હે. માન શાંત પહેરા તા થઈ ગઈ મારી વાતું. તમારી જે થવાની છે ને વો એને બોલાવો. ના રે ના, તમારી વાતું એમ ખૂટે. એને કેટલી બધી હશે ભાભી ભાઈ, પણ આ તો બિસારા બોલતા નથી. એ મને શું કુડીએ સડાવો છે તમારી વાત ઉપર? હું કાંઈ નથી કહેતી. હા એ હમણાં આવશે અડધી કલાકમાં. હા હારું હાલો તો તૈયાર થઈ જાય આપણે. હજી 9 તો થયા, હવાર કેવાય 9:30 આવવાની. મને લાગે ઉઠતી મોડી હશે. એ હજી આપણા ઘરમાં લગ્ન થયા નથી કે તમે બધા ઇન્ક્વાયરી કરવા માંડ્યા છો ઉઠતી મોડી હશે ને ઉઠતી વહેલી હશે. હાલો હાલો હોલમાં હાલો, આવશે હમણાં. જો તો ખરી માં આવતી હોય આટલી તો હરખ ના હોય. ઈ આવે છે આવશે એમના. એ મમ્મી ત્યાં શું બેઠા, તમે વાં બેસી જાવ ને. એક તો જગ્યા રોકો છો કેટલી. હા તો અત્યારે બોલી લે. આ તો મને કાલ ગગલીએ ખીજાણી ને એટલે હું અત્યારે નથી બોલતી. પછી જો તારો વારો છે. પછી કાઢજો ને વારો. વા બે જાવ મમ્મીજી. એને છે ને એની બાજુમાં બેહવું હોય છે એટલે. હાલો કઈ આવવાના છે હવે તમારા મેડમ? આવશે આવશે હમણાં આવશે. એ ન્યા ના બેતા, નવી નવાઈ ને એને છે ને ભેગું બેહુસ. હા તે તો હું તો ખુરશી લઈ લઈશ, એમાં કઈ ના હોય. ભલે ની બેન બેઠા ગગલોનું ખુરશી લઈને બેસી જાઉં. ગગલત ના ભેગો રસોડામાં કામ કરશે. હા બે બાયડીયું ના થઈ જાય મને જ લાગે. હા પછી સવિવરાથી તમારા હોય પછી બાયડીયું થાય તમે તમારે વાંધો હું છે એમાં? પછી બાયડીયું ભેગું જ રહેવું છે કે તમારે ભેગું રહેવું છે? તમે ખાલી પછી વરા હાઈસો હોય તમારા ગગાને, પછી તમારે 75 વર્ષ તમારે હાસવાનું. અત્યારે ભલે બોલો ઓલી આવે નવી એને ના સડાવતી. ઈ તો કે ચડીને જ આવી છે, ગિરનાર ચડીને આવી છે. એને કઈ સડાવવું નહીં, પણ ઈ મને ચડાવશે આવી કે ભાભી કે દીદી કે એવું ના કરાય, આપણે શું કામ કરવું જોઈએ, મમ્મીને કરવા દેવાય આમ ને તેમ ને. ઈ આવીને ઈ મને કે મારે નહીં કેવું પડે, હું કાન મને સમજાવશે કે તમે બહુ જાજુ કામ કરો છો. સારું સારું ચલો મારે પ્લેટ લઈને આવું જોશે ને. હવે રહ્યો ને ખાલી છોકરી આવે છે ને એ તમે બે ઓળખો છો. હવે હું પ્લેટા લેવી. હા હાલી નીકળાશે. મારો બાપ આવતા જ બરોબર છે. કઈ પ્લેટ નથી લેવી, હું લઈ આવીશ બધા હારું પાણી. આપણા ઘરનું પાણી હજી નથી પીવરાવું. અરે અત્યારે મહેમાન થઈને આવે છે, નથી કઈ એવું જોવા આવતી. તો એ પછી જલ આપી દીધું કેવાય. હે ભગવાન, કે તમારા ઘર કોઈ છોકરી જોવા આવે તેને હું પાણી નહીં પાવ તમે? તો પછી જલ આપી દીધું ના કેવાય? તો તમારા મતે તો ઘરમાં જી આવે જી છોકરી આવે ને પાણી પાઈ દે એટલે આ ઘરની વહુ થઈ જાય એટલે એમ નહીં. ઈ એક વિધિ જ અલગ છે. ઈ તમારા હાથે આપો, પછી કંઈક મંત્ર બોલો, મંત્ર ના બોલો કઈ ભગવાનના નામ લ્યો ને બધી રીતે કરો, વિધિ કરો તો ઈ કહેવાય જલ આપ્યું. એમ કે ગમે ઈ માણસ આવ્યો મહેમાન આવ્યા ને પાણી પાઈ જલ થોડુંક કહી દેવાય હાલી નીકળાશો. લ્યો બોલો. ચલો મને ફોન આ વાઇબ્રેટ થયો એટલે એ નીકળી હશે ત્યાંથી. ઓહો તમને એ ખબર પડી જાય. બોલો ફોન આવે વાઇબ્રેટ થયો એટલે ઈ નીકળી હશે. તમારે આમ જરૂર ના પડે આમ વાત કરવાની? ના રે ને એ વાત ખબર પડી છે અમને. ગજબનો કયો મોબાઈલ વાપરો છો? મોબાઈલ એવા સિગ્નલ આવે છે તો હું લઈ લઉં. ગગડાને મારું તો સમજાય જ ને. હું તો કઈ કઈ બરાડા પાણી રાડું નાખીને થાકી જાઉં તોય મારું ના સમજે. બોલો વાત તો એમને સમજી ગયા. મારી કઈ વાતું થાય? એ ગગલા આ ભાઈ પાસે છે ને હું મોબાઈલ લઈ લેજો. એને ખાલી વાઇબ્રેટ થયું ને તો ખબર પડી જાય કે ત્યાંથી નીકળી છે. બોલો તમને તો રાડું નાખીને છે ને મારું ગળું ઢેડી નાખું ને તોય તમને ખબર નથી પડતી હું શું કહેવા માંગુ. જો ડોર ખુલ્લું. હા બંધ થયું એટલે આવતી હશે કા? એમ ખબર હશે આપણું ઘર ક્યાં છે. હો તમે ઓળખો જ છો એને. હેલો એવરીવન. આવડિયા. હેલો આવરિયા. અરે કેમ આવું બધું તમે બધા મારી સામું જોઉં છું જાણે સેલિબ્રિટી હોઉં? અરે બેન તું તો આઈ સેલિબ્રિટી જ છો. અરે ભાભી પણ ના મને બોલવા જ દે. તું બોલવા જ દે ને. આજે બેન તારા હાટુ આમ હવા ના અહીંયા બેઠા સી બધા જો ને કેવા ગોઠવાઈ ગયા ને ફિલ્મ આવવાનું હોય એ રીતે. અરે ભાભી પણ આ નથી. લ્યો તો બેન તું શું કામ આવી? હું નથી મીન્સ કોણ છે? એ તો લાંબી કહાની છે, પછી વાત નિરાતે કરી. તાર કામ હોય બોલ ને. હું જ પૂછવા આવી હતી આજ તમે ફ્રી છો? રજા છે તો આપણે બહાર જઈએ ક્યાંક રખડવા એમ. ના બેન જરાય ફ્રી નથી. આજ થોડું કામ માં છે. મારા દેર આવ્યા છે ને તો થોડું કામ કાજ હાલે ઘરમાં. ઠીક તો હાલો એકલી જઈ આવું હો. કહી દેવાય ને હાસુ તાર દેરાણી આવવાની. એ ગામ ધંધેરો ના કરવાનો હોય, શાંતિ રાખવાની હોય. બધી કઈ ઘરની વાતો બહાર ના કહી દેવાની હોય કે એવી હરકુડી નથી હું. પેલા શાંતિથી નિરાતે બધું નક્કી થવા દેવાય. ભાભી જેવું થવાય જો. હાલો હવે આવતી હશો.
બહુ રાહ જોડાવી હો એને તો. તમને તો બહુ યાદ આવતી હશે ને કા? ઓલું ગીત ગાતા હશો, યાદ 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 બસ યાદ રહે જતી હે. ના ના ભાભી એવું ના હોય. હવે ફાઇનલી જઈ રહ્યો. હેલો. લે આ તો મોટું ટાંકીને આવીશ. એ હાલો, અત્યારે કઈ મું દેખાયની રસમ નથી કરવાની. લે કેમ મોઢું નથી ખોલતી આ? એ હું કઈશ પછી જ ખોલશે. હા તો કયો એના હાટુ જ બોલાવીશ કે કઈ આ ફૂલડા જોવા થોડીક બોલાવીશ. આ ફૂલ તો હું મારા જાનુ માટે લાવી છું. અરે બાપરે, આ મમ્મી હે ને હમણાં રાયડું નાખશે પાછા જાનું જાનીન કરતી. ઓકે બેબી, અહીં રાખી દે. ચાલ હવે મોઢું બતાવી દે. માનસી, હમણાં નવા રેવા આવ્યા ઈ. આના લીધે હમણાં રિંકી તારાથી રિહાઈ ગઈ હતી. હા પછી મને ફોન આવ્યો તો એને મનાવી આવે એવડી. હા, તમે બધાએ બરાબર ઓળખી. હેલો એવરીવન. લે પાછું મોઢું ઢાંકી દઉં. હું બધા મોઢા ખુલ્લા રહી ગયા જો તો. અરે ના ના, એવું કઈ નથી જરૂર. પણ જો બધા મોઢા બંધ નથી કરતા, માખી હોય જાય. એટલે તો આ શેરીમાં રેવા આવી લાગસ નવી. યસ, મેં કીધું તું વેલી રહેવા વઈ જા ત્યાં. એ લોકો આમે ઘર ગોતતા હતા આ ગામમાં. સરસ, તો આપણી જોડે જોડે દિવાલ આપણે એડ્રેસ આપી દીધું તમે એમ ને? હો, એટલે શાંતિ રહે ને મળવા જવાની. હાલો બધા મોઢા બંધ કરો. હા એ તો કરવા જ જોઈએ ને. અને માનસી નામ નથી આનું. લે તે અમે તો માનસી જ કહીશી. એકચ્યુઅલી છે ને, આ જેમ હરેશે હેરી કર્યો ને, મેં માનસીનું મેરી કર્યું છે. હેરી મેરી બોલો, આ હારી લીક્સ થઈ મી હો તમારી. હાલો હું આવું હો, પાણી ભરી આવું. એ હું આવું. આ ટેક પછી એક બધા વયા ગયા. બધાને જોવી હતી, મળવું તું, બોલવું તું, બોલો એમને વયા ગયા. હા પણ આશ્ચર્યચકિત જ થઈ જાય. બાજુ જોડે જોડે રહેતી હતી, ઈ જ આવી ગઈ તો પછી એની હારે તો હું વાતચીત કરી. હમણાં બધા લઈ આવું કે પછી છે ને આ બધા ગાર્ડનમાં ગયા લાગે, મને અહીંથી બારીએથી દેખાય છે, તો આપણે બસ ત્યાં જઈને વાતું કરશું. બેસ બેસ બેન, કેમ છે તને? કઈ નહીં, પછી તમારે ભેગા શોપિંગમાં જ ના આવ્યા. હવે શોપિંગ જ કરવીશ ને. હગાઈની કરશું, માંડવાની કરશું, લગ્નની કરશું, સાંજીની કરશું. હવે શોપિંગ જ કરવી ને. ભાભી બહુ ફની છે. હા હો, બહુ ફની. બેહો બે, પાણી પીઓ, હમણાં લઈ આવું અને પછી છે ને આપણે જઈએ ગાર્ડનમાં. પાણી હું લઈ આવું છું, તું ત્યાં બે. બોલો બધા છટકી ગયા ને મને બેહાડે છે. તો હવે શું કરવાનું છે? લગ્ન કેદી રાખવા? હજુ મારા મમ્મી પપ્પાને લઈને આવીશ. તમારું તો કેટલા વખાણ કરતા હોય મારા જાનું. અરે જાનુઆરી થામાની નામ લઈને બોલાય અહીંયા. મને વાંધો નથી પણ મમ્મી જે આવશે ને એ ખીજાહે. હા હેરી, હાલો ને. હા, મેરી નામે મેં જ રખાયું. હા એ તો લાગ્યું તમે હેરી કરીને આવ્યા ને તાન મેરી કરાવ્યું. બહુ વખાણ કરે હો તમારા તો હેરી. અચ્છા શું કહે? ઈ એમ કે કોઈ સપોર્ટ ના કરે કે ના કરે, પણ છે ને ભાભી તો કરશે. આને વખાણ કર્યા નહીં કહેવાય, આને છે ને પટાવી કહેવાય. એટલે ભાભીને છે ને મીઠું મીઠું બોલે, બીજું કઈ નહીં. શું કીધું ભાભી? કાંઈ નહીં, આ સપોર્ટ તો કરવાનો છે ને. નાના બધાય કરશે તમ તમારે. કેવા આપણા જ છે કે બીજી જ્ઞાતિના? ભાભી તમને ફેર પડે એવો? અરે મને તો નથી પડતો. આ તો બીજી જ્ઞાતિના હોય ને તો એ રીતે મનાવશું એમ. અને આપણા જોઈતો તો એ તો કહેવાનું નથી આવતું. હા એ તો નથી વાંધો. મને કઈ વાંધો નથી. આ તો ઘરમાં પછી બીજાને વાંધો હોય ને એટલે. હા એ તો છે. ના એ વાંધો નથી, આપણું જ છે. હાલો, એક તો મનાવવાની ઉપાધિ ગઈ. તમે બહુ સારા છો, સાચી વાત છે. અત્યાર સુધી જે કહેતો તો હેરી બરોબર જ છે. બધી વાત તમને સૂટ થાય છે. હા બેન, હું તારી હારે 2 દી રહીને એમાં તને ઓળખી ગઈશું. વાંધો નથી, એમ તો સ્વભાવ સારો હે. હા, અને મારા મમ્મી પપ્પાને એને કેદી લઈ આવું હવે? આ તો મને હેરીએ કીધું. બાકી હજી અમારે છે ને નિરાતે બધાય વાત કરવી છે. કારણ કે મારી ઘરે હજી કંઈ મેરેજની વાત થતી નથી, એટલે મારે કંઈ ઘરે કહેવાની જરૂર નહોતી. પણ હેરી કહેતો તો કે છે ને એ કહેતો તો કરતી નહીં. મારી મમ્મીજી હામું કહેતા તા એમ કે છે. અમે તો બેને તુકારે જ કહી છીએ. હે ભગવાન, કેટલુંક સુધારવું મારે. એટલે પછી આજે ને આજે હું આવી ગઈ. તઈ આ લાલ ટોપીઓ હારે પહેરો ને હારે તમ. યસ, અમે બે સાથે જ લીધી છે. તઈ ઝઘડા લ્યો. અમારે તો ચક્કીવાળી ટોપી પહેરે ને એક તો ટોપી વગરના જ છે. હાલો તમે દેખો, ગગલો આવશે હમણાં. એ લઈ આવતા જઈશે પાણી. પણ હાલો વાંધો નહીં. હવે હું જાઉં છું ગાર્ડનમાં. પેલા સમજાય આવું પછી તમને બેન બોલાવું, બરાબર? હા, પેલા તમારા મિત્ર વાતો કરી લો, પછી નિરાતે જાઓ. હાલો તો એમ કરું. જો મિત્રો મજા આવી ગઈ ને? જોઈ લીધી ને મારી દેરાણીને? પણ હા, તમને જો વિડીયો જોવાની મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરી દેજો ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો બહુ મજા આવી હોય ને તો બીજા 5 જણાને તમારા ફેમિલીમાં મોકલજો કે અમારા ગગલી બેનના વિડીયો જુઓ, તમે હસી હસીને લોજપોજ થઈ જશો. અને આ વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. જાડેજા હર્ષદીપ, ચિંતન મહેતા, નિકુ શેખાની, મારો અંદાજો સાચો હોય તો મારું નામ બોલજો. હા ભાઈ જો છે ને, સાચું જ છે ને. જો આ બેઠી ઈવડી જ છે, સિબલી. તુમર, હું ચક્કીબેન નથી, હું ગગલીબેન છું, ગગલીબેન. મોનિકા કાકોલા, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, ઈશા મહેતા, હેતલબેન પરમાર, કમલાબેન સોલંકી, પંચાલ જુહીબેન, નાયક મુક્તાબેન, ધર્મિષ્ઠા મોડાસા, શીતલબેન ચૌહાણ, હેતલબેન પરમાર, હિના વાસાની, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, દેવાંશીબા ઝાલાક, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા,
તમારો બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણા પછીના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કબડ્ડી સાથે.